આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. દીવની બાજુમાં આવેલ બોચરવાડા નવોદય સ્કૂલમાં નોકરી કરતા ચેતન ચાવડા માટે કે જેનો પગાર મંથલી 35,000 છે, એમના માટે યોગ્ય પાત્ર શોધવા માટે આપણે આ ઓડિયો મૂકીએ છીએ. તો આ ઓડિયોને ખૂબ શેર કરો, જેથી કરીને ચેતન ચાવડાને એને યોગ્ય પાત્ર મળી રહે. આમ તો એ જૂનાગઢના વતની છે. એમના પિતાશ્રીએ વાત કરેલી છે. આ ઓડિયો સાંભળો અને ખૂબ શેર કરો. અને દરરોજ સવારે 7:30 વાગે, સવારે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે આપણા જીવનસાથી યુટ્યુબ ચેનલમાં એક વિડીયો અપલોડ કરીએ છીએ આ સમયે. તો જરૂર જુઓ અને સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને ફ્રોડ ફોનથી બચતા રહ્યો. આ ઓડિયો સાંભળો. હેલો, હાજી સાહેબ નમસ્તે. નમસ્તે. હાજી સાહેબ, મારા ફોનમાં મેં તમને ફોન કર્યો. હા 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 સાહેબ કે તમારામાંથી કરો. હા, એટલે મેં હા. બોલો. શું નામ આપનું? મારું નામ ગોવિંદભાઈ ભીમાભાઈ ચાવડા. બરાબર બરાબર. હા હા. અને રહેવાનું ક્યાં તમારું? રહેવાનું બસ અહીંયા સાહેબની બાજુમાં નાગરી બેંક કર્મચારી સોસાયટી મધુરમમાં જ. હા. ગામ કયું? ગામ મારું જામજોધપુર જિલ્લો, જામનગર જિલ્લો, જામજોધપુર તાલુકો અને એની બાજુમાં રાફાની બાજુમાં ગોરખડી ગામ મૂળ. બરાબર. અને અત્યારે ક્યાં રહ્યો છો? અત્યારે અહીંયા જ મેં તમને કીધું મધુરમ જુનાગઢમાં નાગરી બેંક કર્મચારી સોસાયટીમાં લગભગ 17 વર્ષ જેવું થઈ ગયું અહીંયા. અચ્છા, છે કે વતન જેવું થઈ ગયું ને? હા, વતન જેવું થઈ ગયું સાહેબ. અને પોતાનું મકાન છે? હાજી, પોતાનું મકાન લીધા પછી જ હું અહીંયા ટ્રાન્સફર થયો હતો મારા ગામડેથી. અચ્છા, એવું છે એમ ને? હા હા. હાજી. અને તમે શું જોબ કરો છો? શું કરો છો તમે? નહીં, હું નિવૃત્ત છું. એટલે મારી પાસે આમ તો જોકે સર્વિસ નહોતી મારી પાસે. ગાડી છે ઇન્ડિકા, એમાં મારું પર્સનલ ભાડું મળે ને તો હું ડ્રાઇવિંગમાં જાઉં છું. કોઈ સંજોગોમાં ગાડીનું ભાડું ન હોય ને કોઈ ડ્રાઇવિંગમાં બોલાવે ને તો પણ જાઉં છું બહાર બીજાની ગાડીમાં. બરાબર બરાબર. હા હા હા. અચ્છા. અને આપણે કોના માટે વાત હતી? એ મારો દીકરો છે, એની એજ છે 35મું વર્ષ ચાલે છે અત્યારે. છે નવોદય સ્કૂલ બુચરવાડા છે, દીવની બાજુમાં 4 કિલોમીટર. ત્યાં જોબ કરે છે કોમ્પ્યુટર ટીચરમાં. શું નામ છે દીકરાનું? દીકરાનું નામ છે ચેતન કુમાર ગોવિંદભાઈ ચાવડા. બરાબર. અને જોબ છે પરમેનન્ટ છે, કાયમી? નહીં, કરાર આધારિત છે. એટલે હું તમને ડિટેલ આપું. કરાર આધારિત છે અને ગઈ જુલાઈથી શરૂ થયું છે. એની પહેલા કેન્દ્રીય વિદ્યાલયમાં અહીંયા 1 વર્ષ કર્યું હતું, એમાં પાછી એ મળી ગઈ હતી. પછી આ જોબ મળવાથી એમાં રિઝાઇન કર્યું હતું ને નવોદયમાં જતો રહ્યો. બરાબર બરાબર. અને 35,000 રૂપિયા પગાર છે અત્યારે એનો. અત્યારે 35,000 આપે છે એમ ને? હા. અને રેસિડેન્ટ માટે 2 બેડ હોલ કિચન નું ટેનામેન્ટ આપેલું છે અને જમવાનું પણ ત્યાં છે સંસ્થાનું. એટલે એ કોઈ ખર્ચ છે નહીં ત્યાં. અચ્છા. એ તો નવોદયમાં તો એવું જ હોય ને? હા, નવોદયમાં એવું જ. તો આપની જાણ ખાતર. ના ના, સરસ. અને ભણવામાં BA છે, PGDC છે અને MSc IT. બરાબર બરાબર. 3 ડિગ્રી છે અભ્યાસમાં. હા 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 હા. બરાબર બરાબર. અને એજ કેટલી હશે? એ 35મું વર્ષ સાહેબ. 89 બર્થ ડેટ છે. 689. 35 વર્ષ. હા. તો એનું અગાઉ કઈ લગ્ન બગન થયા હતા? નહીં, એમને જ છે. એમને તો પછી 35 વર્ષ કેમ થવા દીધા? પછી સાહેબ જોબ મળવામાં વાર લાગી ને. હવે જોબ મળતા સિવાય દીકરીઓ કોઈ આપતા નથી. હવે સાહેબ અત્યારે કેટલું બધું ઊંચું માનસ થઈ ગયું છે. એટલો પગાર છે સાહેબ, 10-15 હજાર રૂપિયા બીજા ખર્ચ કરતા આમ ગણો તો 50,000 જેવું થાય. બરોબર, આપણે ઘરના ખર્ચા હોય તો. એક જગ્યાએ વાત ચલાવી તો મને કે તમારે કરાર આધારિત છે કે કાયમી છે? કરાર આધારિત. તો પાછો ફોન જ નહીં હોય. આવા બધા ઓપ્શન કરે તો હું શું કરવું સાહેબ? હા, એટલે દીકરાઓને તો તકલીફ પડે ને. અત્યારે તો કરાર આધારિત જ નોકરી, કરાર આધારિત જ મળે છે. માવતરો સમજે તો થાય ને. હા, પ્રોબ્લેમ તો છે. પ્રોબ્લેમ છે. પાછી દીકરીની ઉંમર પણ 32 વર્ષ હતી, છતાં પણ એમ પૂછીએ છે કે તમારે કરાર આધારિત છે કે કાયમી? કરાર આધારિત છે પણ 50,000 પગાર છે. એ તો જો 50,000 પગાર વાળો સાહેબ પાછી બીજી કઈ મજૂરી કરવાનું નથી. પણ એ માવ તો સમજે તો થાય છે. એટલે વાર લાગે છે. સાચી વાત. પણ બહુ જાજો સમય ગયો. એનું 30 ની આસપાસ થઈ જાય ને તો વધારે સારું રહે. માવતરે પ્રથમથી શરૂ કરતા હોય, પણ જયારે આવું જોબ મળે, સિટીમાં રહેતા હોય, ભાઈ કઈ કરતો નથી તો આપણે શું જવાબ દેવો? શું કરે તો કઈ નહીં, ઘરે બેઠો તો. ના ના, સાચી વાત સાચી વાત. એટલે આવું થયું છે. કેટલા સંતાનો? કેટલા તમારે બાળકો? બસ એ જે નાનો છે એ નોકરી કરે. મોટો છે દીકરો, એની મેરિડ છે, એને ઘરે 2 દીકરી છે ને એ જામજોધપુર છે અત્યારે. અચ્છા, એ જામજોધપુર છે. અલગ જ છે? હું અહીંયા એક જ છું. અચ્છા. તો તમારા મિસિસ નહીં? મારા મિસિસ છે 2013 એક્સપાયર્ડ થઈ ગયા. અચ્છા, એવું છે? હાજી. એક દીકરી છે, એના લગ્ન થઈ ગયા છે, 2 વર્ષ થઈ ગયા. વરજાંગ જાડિયા ઉપલેટાની બાજુમાં. એટલે હું એક જ છું.
હા હા હા. ફેમિલીમાં. તો અત્યારે તમે આમ બાપ દીકરો બે જ રહ્યો છો એમ જ છો ને? નહીં દીકરો તો અમારો દીવો છે એટલે હું ઘરે ત્યાં જુનાગઢમાં એક જ છું. અચ્છા જુનાગઢમાં એકલા છો એમ ને? એટલે આમ ઈ અહીંયા આવે તો આમ બે. અચ્છા અચ્છા સમજાય ગયું ઠીક એક ઠીક. બીજું શું છે જે મોટો દીકરો છે ને જામજોધપુર, હા હા. એમની બેબી અહીંયા BCA કરે છે તો બીજું વર્ષ છે, એ મારી જોડે રહે છે. એટલે દાદા દીકરી બંને અમે સાથે છીએ. એ બપોરના 1 વાગે મોડી આવે એટલે હું બપોર સુધી રસોઈ આ તે બધું કરી રાખું. મને આવડે છે બધું. મારા એ મિસિસ વેગી એટલે મારા ઉપર આવ્યું પડ્યું હતું આ શું કરવું હા 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 હા. એવું છે. બરાબર 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 ઠીક ઠીક. હાજી હાજી. અને કઈ અને કોના ભાણેજ કોના છે? ભાણેજ વિંજુડા રાઠોડ કે વિંજુડા જે કઈ કયો એ ભાણેજ એ જામજોધપુરની બાજુમાં પાટણ ગામ છે નાગભાઈનું 10 કિલોમીટર થાય ત્યાં રહે છે એ બધા. બરાબર બરાબર. હા. હા હા હા. ના ના સારું સારું કઈ વાંધો નહીં. તો આપણે મતલબ દીકરી જે જોઈએ કેવું ભણેલી કેવું જોઈએ આમ કઈ? ભણેલી સાહેબ 12 ઉપર કાંઈક પણ હોય થોડા ઘણું તો પણ ચાલે. આપણે બહુ ગ્રેજ્યુએટ કે ડબલ ગ્રેજ્યુએટ કે એ અપેક્ષા નથી, નોકરી સર્વિસ કરતી હોય એ અપેક્ષા નથી. અમારે બાપ દીકરાને ઘર સંભાળી લેવું પાત્ર હોય એટલે ચાલે સાહેબ. હા હા હા. હા બરાબર બરાબર. છેક 12 સુધી હોય તો હાલે બરાબર ને? બહુ કઈ હા 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 બહુ અપેક્ષા નથી. હા સમજાય સમજાય. અને આપણા દલિત સમાજમાંથી જ જોઈએ ને કે બીજા કોઈ સમાજમાં? ના દલિત સમાજમાંથી બને ત્યાં સુધી. બરાબર સમજાય સમજાય છે. હા. કઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ બરાબર ને? ઓકે ભલે હા ભલે હા. એટલે તો એનો ફોટો અને જે કઈ હોય હા એ મોકલીશ તમને. આ નંબર ઉપર મોકલું કે? આ નંબર ઉપર મોકલો. આપણે યુટ્યુબમાં 2-3 દિવસ પછી આવશે બરાબર ને? હમણાં તો ઓકે ઓકે. થોડોક હોય છે અગાઉના ફોન આવેલા હોય ને હા કઈ વાંધો એટલે થોડુંક વેઇટિંગ છે એટલે બરાબર ને? હા 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 કઈ હા વાંધો નહીં. હા હા હા. હું અત્યારે તમને છે ને જીવન સાથી લખીને મોકલું. એમાં તમે ભાઈનો ફોટો મને મોકલી આપો ત્યારે બરાબર ને? ભલે 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 હા મોકલું. હા હા. અને ભાઈનું નામ શું કીધું? ચેતનકુમાર ગોવિંદભાઈ ચાવડા. હા રેડી હાલો કઈ વાંધો નહીં. હાલ અને રહેવાનું તમારું જુનાગઢ અત્યારે બરાબર ને? રહેવાનું જુનાગઢ જ. રેડી હા કઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. ભલે ભલે. ઓકે ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.